નિખિલ, નિખિલ, શું થયું? સંભાળીને. નિખિલ, 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 શું થયું તને? નિખિલ, શું થઈ ગયું તને? કોણે કરી તારી આવી હાલત? અજય અને આલોકે. અજય અને આલો? જો મમ્મી પપ્પા હોત તો આજે આપણી સાથે આવું ના થાત. સાવ સાચું કે છે તે. અમને તમારા 11 તારીખના સીસીટીવી ફૂટેજ જોઈએ છે. મળી જશે સર. તે દિવસે તમારામાંથી રેસ્ટોરન્ટ પર કોઈ હતું? અમે બધા હતા ને અમે એ લોકોને મારતા પણ જોયા છે. તમે એ લોકોને છોડાવવાની કોશિશ ન કરી? સર અમે ડરી ગયા હતા. નિડર બનો અને તમારું સ્ટેટમેન્ટ અહીં આપી દો. જરૂર પડશે તો ફરી બોલાવીશું. ઓકે સર, ઓકે. યાર શું ભગાવ્યો છે આ છોકરાને રસ્તા પર? ઇજ્જત લૂંટાઈ ગઈ બિચારાની. પણ આની આવી હાલત કરી કોણે? અરે શું જુઓ છો? અમને પણ બતાવો. હા, એક મિનિટ. પણ આ છોકરાની આવી હાલત કરી કોને? અમે બંને જ કરી છે. અને એની બહેનનો ફોટો ઇન્ટરનેટ ઉપર? એ પણ અમે જ મૂક્યો તો, પણ પૂરા કપડામાં. કપડા વગરનો પણ આવશે, બસ થોડી વાર લાગશે. ચાલ બેટા, પોલીસ સ્ટેશન. આજે તારા કપડા ઉતારું છું. પકડો આને. હવે તો સાચું સાચું બોલ કે નિખિલે કોને માર્યો? બોલ કહું છું. તું સાચે સાચું કહું છું સર. હવે તો બતાવીએ શાલા હરામી નિખિલને. પણ પ્લાન શું છે આજે? પ્લાન શું હોય? સાલાની અક્કડ ઉતારી દઈશું. આમ પણ સાલા બહુ દિવસથી હાથમાં ખંજવાળાવતી હતી. નિખિલની ઇજ્જત અને એના સ્વમાનના ચીથડા ઉડાડી દઈશું. બસ કોઈ જોઈ ના જાય ને એનું ધ્યાન રાખવું પડશે. આલોક, ચિંતા ના કરીશ. નિખિલ તો ગયો. પછી ચાલો પકડીએ સાલા પેલા હરામી નિખિલને. તને વિડિયો બનાવવાનું હે? બોલ સામે જો. ઉતારો વિડિયો. હા, બહુ શોખ છે નહીં તને? હા બોલ ને. ઉતાર સારાના વિડિયો ઉતાર. આજે તારી વારી છે ને, એવી રીતના તારી બહેનની પણ કાલે વારી હશે, સમજો? ચાલ.
નિખિલના મૃત્યુ પાછળ મારા બંને ભાઈઓ જ જવાબદાર છે. નિખિલે આત્મહત્યા કરી એની પહેલા એણે મને ઈમેલ મોકલ્યો હતો જેમાં એણે પોતાના મૃત્યુ પાછળ મારા બંને ભાઈઓને જવાબદાર ગણાવ્યા છે. એ ઈમેલની હું કોપી પણ લાવી છું. સ્નેહાએ પોતાના સગા ભાઈ વિરુદ્ધ પુરાવા આપીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત નક્કી કર્યું. અજય અને આલોકની ગુનાખોરીનો અંત આવ્યો અને આમાં મુખ્ય સૂત્રધાર જાનવી પણ હતી, જેને આ ક્લિપ વાયરલ કરી હતી અને જેની પોલીસે ધરપકડ પણ કરી. તેમને શું સજા મળશે તે કોર્ટ નક્કી કરશે, પણ મારી આપ સૌને સલાહ છે કે ક્યારેય પોતાના અને પોતાની પ્રિયજનોની અંગત તસવીરો ક્યારે પોતાના ફોનમાં ન રાખશો. ક્યારે એવી ભૂલ ન કરો કે જેના પરિણામ માટે તમારે જીવનભર પછતાવવું પડે. ટેકનોલોજીના દુરુપયોગથી સાવચેત રહેવું એ આપણા હાથમાં છે. હું મિતેશ પ્રજાપતિ તમારી વિદાય લઉં છું. આવતા સપ્તાહે ફરી એકવાર મળીશું બીજા એક એપિસોડ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.